નમસ્કાર મિત્રો. આજે આપણે ટીવાય બીએનો પેપર નંબર 11 જેનો પહેલા યુનિટનો જે ચોથો મુદ્દો છે પંડિત યુગીન સાહિત્યના પ્રેરક પોષક પરિબળો અને વિશેષતાઓ એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે આની પહેલાંના લેક્ચરમાં આપણે સુધારક યુગના પ્રેરક પોષક પરિબળો અને એની લાક્ષણિકતાઓ અથવા તો વિશેષતાઓની વાત કરી. ત્યારે આપણે જે જોયું એના પ્રભાવક બળોમાં અને એના લક્ષણોમાં કે જે અર્વાચીન યુગ સાહિત્યમાં આવ્યો એની પાછળ મહત્ત્વનું જે પ્રેરક પરિબળ હોય તો એ યુનિવર્સિટીની સ્થાપના અને મુદ્રણ યંત્રોની શોધ છે. હવે આ બંને જે મુખ્ય પરિબળો છે એને સાહિત્ય પર મહત્ત્વનો પ્રભાવ પાડ્યો છે. યુનિવર્સિટી શિક્ષણની શરૂઆત થઈ ઉચ્ચ શિક્ષણમાં એના કારણે પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય થયો અને એની સાથે ભારતમાં અંગ્રેજો આવ્યા અને એના કારણે જે આપણો ભારતીય સમાજ જે છે એક જુદી પ્રજાના સંપર્કમાં આવ્યો, જુદી સંસ્કૃતિના સંપર્કમાં આવ્યો. એટલે આ એના મહત્ત્વના પરિબળો ગણી શકાય. અને એ પ્રજાનો સંપર્ક થયો, એની સાથે સાથે એ પાશ્ચાત્ય સાહિત્યનો પણ પરિચય થયો. એનાથી આગળ વધીને કેટલાક સુધારક યુગના એવા સર્જકો છે કે જેમને અંગ્રેજો પાસે શિક્ષણ પ્રાપ્ત થયું, એમની પાસેથી એમના સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઈ. એટલે ક્યાંક પ્રત્યક્ષ રીતે તો ક્યાંક પરોક્ષ રીતે અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજી સંસ્કૃતિનો ભારતીય સાહિત્ય પર અથવા તો ગુજરાતી સાહિત્ય પર મહત્ત્વનો પ્રભાવ રહ્યો છે. એટલે આ એક મુખ્ય પરિબળ હતું સુધારક યુગના સાહિત્યને લઈને. હવે આ મુદ્દામાં આપણે પંડિત યુગીન સાહિત્યના કયા કયા પ્રેરક બળો છે અને એના લક્ષણો કયા છે એની વાત કરવાની છે. તો જેવી રીતે યુનિવર્સિટી શિક્ષણનો આરંભ એ સુધારક યુગનું મહત્ત્વનું પ્રેરક બળ છે, એવી રીતે પંડિત યુગના સમયે જે શિક્ષણ પ્રાપ્ત થયું યુનિવર્સિટીમાંથી એમાં અંગ્રેજી સાહિત્યની સાથે સાથે સંસ્કૃત સાહિત્ય અને ફારસી સાહિત્યનો પણ સમાવેશ થાય છે. એટલે જે ઉચ્ચ શિક્ષણ છે એ વધારે વિસ્તૃત બને છે, એ એનું મહત્ત્વનું પરિબળ છે. એટલે આપણે મુદ્દાઓ પ્રમાણે આપણે આ વિડીયોમાં વાત કરીશું અથવા તો અહીં વાત કરીશું કે જે પંડિત સુધારક યુગ પછી પંડિત યુગ એવા આપણા અર્વાચીન સાહિત્યનો જે બીજો તબક્કો છે એને નામ પ્રાપ્ત થયું છે અથવા તો સાક્ષર યુગ. અહીં જે યુગને જે વિશેષણ પ્રાપ્ત થયું છે એ પંડિતનું છે અને બીજું જે છે એ સાક્ષરનું છે. કે અહીં એનાથી જ આપણને આપણા મનમાં એક સીધી છાપ ઊભી થાય કે પંડિતો એટલે તે જેને જ્ઞાન અને એ બધી વાતમાં જે ચડિયાતાઓ હોય, જે વાદ વિવાદમાં નિપુણ હોય, જેને બધા સાહિત્યિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય, આપણા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય વગેરે એ પ્રકારની એક છાપ ઊભી થાય. પણ જ્યારે આપણે વાસ્તવમાં આપણે પંડિત યુગના સાહિત્યથી પરિચિત થઈએ છીએ ત્યારે એના કરતાં આપણું જે આ એક પ્રથમ દ્રષ્ટિની જે છાપ છે એમાં પરિવર્તન આવે છે. એટલે બીજું એ કે સાહિત્ય અને સંસ્કૃતિ બંનેના વિકાસની દ્રષ્ટિએ આ જે યુગ છે એ અતિ મહત્ત્વનો ગાળો છે. અને જો સમયગાળાની વાત કરીએ તો પંડિત યુગનો જે સમયગાળો છે એ 1885થી લઈને 1915 સુધીનો છે. એટલે બીજું હવે આપણે અહીં એ પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે કેટલીક વાર આ જે યુગો છે આપણા અર્વાચીન સાહિત્યના એને કોઈ વ્યક્તિ નામથી પણ ઓળખવામાં આવે છે.
હવે જેમ કે સુધારક યુગ છે એને નર્મદ દલપત યુગ અથવા તો દલપત નર્મદ યુગ એવી રીતે ઓળખવામાં આવે. જે પંડિત યુગ છે એને ગોવર્ધન યુગ એવું નામ પણ આપવામાં આવ્યું છે. તો બીજું એનું જે નામ છે અથવા તો બીજી એની ઓળખ જે છે એ સમન્વય યુગ તરીકેની છે. હવે અહીં આપણે સ્પષ્ટ કરી લઈએ કે પર્ટિક્યુલર ગોવર્ધન યુગ એવું એમને નામાભિધાન શા માટે આ યુગને પ્રાપ્ત થયું. તો જેવી રીતે આપણે જોઈએ કે સુધારક યુગમાં નર્મદ જે છે એ આમ મુખ્ય સર્જક રહ્યો છે. જેને કહીને કે એને બીજા કેટલાક ઉપનામો પણ પ્રાપ્ત થયા છે, જેમ કે અર્વાચીનોમાં આદ્ય, ગદ્યનો પિતા વગેરે. તો ગદ્ય અને પદ્ય ક્ષેત્રે નર્મદે જે નવપ્રસ્થાનો કરેલા એના કારણે એને આ પ્રકારની ઓળખ પ્રાપ્ત થઈ છે. એટલે બધા જ જે આપણા ગદ્યના સ્વરૂપો છે એમાં નર્મદે મુખ્ય ભૂમિકા ભજવી છે અથવા તો એનો આરંભ કરેલો છે. મોટા ભાગના ગદ્ય સ્વરૂપો, આત્મકથાની વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, વિવેચનનો પહેલો નિબંધ આપણે એમની પાસેથી કવિ અને કવિતા જેવો પ્રાપ્ત થાય, ટીકા કરવાની રીત વગેરે. એટલે આ રીતે જોઈએ તો નર્મદે આ ગદ્યમાં આરંભ કરી આપ્યો અને એના કારણે સુધારક યુગને નર્મદ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તો એવી રીતે ગોવર્ધન યુગ, આ પંડિત યુગ જે છે એ ગોવર્ધનના નામ સાથે ઓળખાય છે. એની પાછળનું કારણ પણ એ છે કે સમગ્ર સમાજ પર, આ સમયના સમગ્ર સમાજ પર ગોવર્ધન રામના સર્જનનો મહત્ત્વનો ફાળો છે. એટલે કે સરસ્વતીચંદ્ર નવલકથા. હવે એ આપણે ગોવર્ધન રામના સમયથી આજ સુધી વાત કરવી હોય તો આજે પણ કદાચ સરસ્વતીચંદ્ર નવલકથાનો પ્રભાવ આપણા સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક વર્તાય છે અથવા તો આપણે આ નવલકથાને ક્યારેય અવગણી ન શકીએ. આપણે વિવેચન ના ઇતિહાસ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને એ સૌથી પહેલી વસ્તુ ધ્યાનમાં આવે કે આપણા જે વિવેચકો છે મોટા ભાગે એમને સરસ્વતીચંદ્ર પર વિવેચના આપી છે. એટલે અને બીજું એ કે આ એક એવી કૃતિ છે કે જેની સમાજ પર બહુ ઊંડી અસર રહી હતી. સામાન્ય એક જેને માનભર્યું સ્થાન હતું સરસ્વતીચંદ્ર નવલકથાને. એટલે એ સમયના સમાજ પર આ નવલકથાએ તીવ્ર પ્રભાવ પાડ્યો છે અને એના કારણે જે મુખ્ય સર્જક આ સમયગાળાના ગોવર્ધનરામ ત્રિપાઠીને માનવામાં આવે છે અને એટલા માટે એ ગોવર્ધન યુગ તરીકે ઓળખાય છે. હવે બીજી સ્પષ્ટતા એ કરવાની કે સમન્વય યુગ એ કયા અર્થમાં. તો આપણે જોયું સુધારક યુગમાં કે સુધારક યુગના સાહિત્યના કેન્દ્રમાં સમાજ સુધારો છે, જે આપણા સમાજમાં કેટલીક કુરૂઢીઓ છે, આપણા ધર્મના કેટલાક દૂષણો છે, આપણી અંધશ્રદ્ધાઓ છે, માન્યતાઓ છે, એને દૂર કરવાના પ્રયાસો છે. દરેક ગદ્ય અથવા તો પદ્ય કૃતિએ પોતપોતાની રીતે એ પ્રયાસો કર્યા છે. પણ આ યુગને સમન્વય યુગ શા માટે કહેવામાં આવે છે. તો જે રીતે સુધારક યુગમાં સુધારો કેન્દ્રમાં હતો અને આપણા જે સનાતન મૂલ્યો છે એ આપણા જે ભારતીય સંસ્કૃતિના જે ઉત્તમ તત્વો છે એની અવગણના હતી અથવા તો એને ધ્યાનમાં નહોતા લેવાયા. એટલે આપણા કેટલાક ઉત્તમ તત્વો પણ એની સાથે જેને કહીને કે એ સમયમાં એક એને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા. એટલો સુધારો જે છે એ જુસ્સાપૂર્વક ચાલી રહ્યો હતો. એ પ્રક્રિયા જે છે સુધારાની, એના કારણે આપણું ઉત્તમ જે છે એ ધોવાવા લાગ્યું, ઘસાવા લાગ્યું અને દૂર કરવાના પ્રયાસો થયા. પણ યુનિવર્સિટીનું શિક્ષણ વધારે વિસ્તૃત બનવાને કારણે સંસ્કૃત અને ફારસી સાહિત્ય પણ એ અંગ્રેજી સાહિત્યની સાથે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામવાને કારણે એ આપણા આ સમયના જે સ્નાતકો છે, આ સમયના જે યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવનારાઓ છે, એમને આપણી સંસ્કૃતિની, આપણા સાહિત્યની સંપૂર્ણ
ઓળખ પ્રાપ્ત થઈ. આપણા જે વેદ ઉપનિષદો છે, આપણા જે મહાકાવ્યના ગ્રંથો છે વગેરે નો ઊંડો અભ્યાસ પણ આ સમયગાળામાં થયો. અને એના કારણે ભારતીય આધ્યાત્મ, ભારતીય જે ધર્મ છે એની એક જેને કહીને કે સંપૂર્ણ પર્યેષણાનો આરંભ આ સમયગાળામાં થયો. એટલે બંને સામે આવી ગઈ, બંને સંસ્કૃતિ, એક બાજુ ભારતીય સંસ્કૃતિ અને બીજી બાજુ પાશ્ચાત્ય સંસ્કૃતિ. એના કારણે આ જે સમયગાળાના સર્જકો છે એ બંનેને સંપૂર્ણપણે ઓળખવા લાગે છે. અને એમને એ તટસ્થપણે એમને સમજાય છે કે પશ્ચિમનું જે છે એ સંપૂર્ણ સ્વીકારવા લાયક નથી અને પૂર્વનું જે છે એ સંપૂર્ણ રીતે નાખી દેવા જેવું નથી. એટલે પૂર્વ અને પશ્ચિમમાંથી જે ઉત્તમ તત્વો છે, જે ગ્રહણ કરવા લાયક તત્વો છે, એનો સમન્વય કરવામાં આવે છે. અને એટલા માટે આ સમય એનું જે સાહિત્ય છે એ સમન્વયવાદી દ્રષ્ટિવાળું છે કે પૂર્વ અને પશ્ચિમ બંનેના જે ઉત્તમ પાસાઓ છે, બંનેના જે ઉત્તમ તત્વો છે એનો આપણે સ્વીકાર કરવો, એનો સમન્વય કરી અને એક નવી સંસ્કૃતિનો આરંભ થાય. અને એટલા માટે આ યુગને સમન્વય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ સમયગાળાની જેને આપણે કહીએ ને કે એક મહત્ત્વની જે કૃતિઓ પ્રાપ્ત થઈ એમાં ક્લાંત કવિ છે, કુસુમમાળા છે, જે સ્વરૂપ જે છે એ પશ્ચિમનું છે પણ એમાં જે ભાવના છે એ ભારતીય માનવીય ભાવના છે. એટલે સરસ્વતીચંદ્ર, આ બધી જે કૃતિઓ છે આ યુગની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. હવે જે મુખ્ય મુદ્દો જે છે એ પંડિત યુગના પ્રેરક બળોનો છે. જ્યારે પ્રેરક બળોની આપણે વાત કરીએ ત્યારે પંડિત યુગનું જે સાહિત્ય છે શા માટે આ પ્રકારના લક્ષણો ધરાવતું થયું, અથવા તો એની વિશેષતા જે આ પ્રકારની આપણને પ્રાપ્ત થઈ એની પાછળના કયા કયા કારણો છે. કારણ કે દરેક સાહિત્ય જે સર્જાય છે અથવા તો સાહિત્યમાં જે એક યુગ જે બીજા યુગથી જે જુદો પડે છે એની પાછળ ચોક્કસ પરિસ્થિતિ, ચોક્કસ પરિબળો જવાબદાર હોય છે. એટલે પંડિત યુગના જે પરિબળો છે એમાં આપણે પહેલાં તો જે સંપૂર્ણ ભારત લેવલે જો આપણે વાત કરવી હોય, ભારતીય સ્તરે જો આપણે વાત કરવી હોય તો રાજા રામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ વગેરેની જે સમાજ માટેની જે ભાવના હતી, એમના જે કાર્યો છે, એમનો આધ્યાત્મ વિશેના એમના જે વિચારો છે, આ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે એ આ સમયના સર્જકો પર એનો પ્રભાવ પડ્યા વગર ન રહે. એટલે પહેલું એનું પ્રેરક બળ આપણે આ રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ગણાવી શકીએ. બીજું આપણે આગળ વાત કરી ગયા કે યુનિવર્સિટી શિક્ષણનો આરંભ સુધારક યુગમાં થઈ ગયો હતો, પણ આપણે એક વાત કરી કે ત્યાં માત્ર અંગ્રેજી સાહિત્યનો સમાવેશ હતો. તો પંડિત યુગના સમયના સાહિત્યમાં અંગ્રેજી સાહિત્યની સાથે સાથે ફારસી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય પણ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામે છે. એટલા માટે જેને કહીએ ને કે આ ત્રણ અલગ અલગ સંસ્કૃતિના સાહિત્યનો આ સમયના જે યુનિવર્સિટી સ્નાતકો છે એને એનો સંપૂર્ણ પરિચય થાય છે. એટલે બંનેના પ્લસ માઇનસ, ફાયદા ગેરફાયદા, એના જે ઉત્તમ તત્વો છે એની સામે આવે છે. જ્યારે સંપૂર્ણ આપણે કોઈ વસ્તુની ઓળખ થાય અથવા તો કોઈ તત્વની ઓળખ થાય ત્યારે જ આપણે એની જે સારી બાબતો છે અને એની નકારાત્મક બાબતો છે આપણે જોઈ શકીએ. એટલે સુધારક યુગમાં માત્ર આરંભ હતો અને એક જુદી સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી એક પ્રકારનો એક ઉત્સાહ અથવા તો એક જોત્સો હતો કે શું અને એના કારણે આપણું જે છે એ નકામું લાગવાની એક અધૂરી દ્રષ્ટિ હતી. એટલે એક પ્રભાવમાં એ આપણે ક્યાંક ને ક્યાંક જે આપણું ઉત્તમ છે એ આપણે બાજુ પર રાખી દીધું હતું. પણ અહીં એવું કહીએ કે યુનિવર્સિટીનું શિક્ષણ જે વિસ્તૃત બને છે, જે સંસ્કૃત અને ફારસી સાહિત્યને સમાવે છે, એના કારણે યુનિવર્સિટીમાં માત્ર અંગ્રેજી અધ્યાપકો નહીં
પણ જે પંડિતો છે, મૌલવીઓ છે વગેરે પણ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે એમની પાસેથી શિક્ષણ મેળવવાની તક પ્રાપ્ત થાય છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એના સંપૂર્ણ પરિચયમાં આવીએ છીએ અને એના કારણે આપણે એના ઉત્તમ તત્વોને પામી શક્યા છીએ. એટલે આ રીતે આપણે એવું કહીએ કે આ જે સમયગાળો છે એ સમયમાં એક સ્વસ્થ દ્રષ્ટિ જે છે એ પ્રવેશે છે અથવા તો સ્વસ્થ દ્રષ્ટિનો ઉદય થાય છે. અને એ દ્રષ્ટિએ આ જે સમયગાળો છે એ સાંસ્કૃતિક પુનરુત્થાનનો ગાળો છે અથવા તો આ સમયમાં આ સાંસ્કૃતિક પુનરુત્થાનની પ્રક્રિયા આરંભાય છે. કારણ કે હવે આ સમય એવો છે કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિના સંપૂર્ણ પરિચયમાં આવ્યા છીએ, એનો ઊંડો અભ્યાસ કર્યો છે, એના પ્લસ માઇનસ બધાથી પરિચયમાં છીએ અને એટલા માટે હવે નવેસરથી એનો પુનરુત્થાન એના નવોત્થાનની આખી એક પ્રક્રિયા આરંભાય છે. અને એમાં ગોવર્ધન રામ ત્રિપાઠી છે, નાનાલાલ છે વગેરે જેવા જે સર્જકો છે, આનંદ શંકર ધ્રુવ છે, એમનો મહત્ત્વનો ફાળો છે ગુજરાતી સાહિત્યમાં. એટલે બીજું એ કે આ એક પેઢી હતી સુધારક યુગમાં, નર્મદની પેઢી, એની સાથે કરસનદાસ મૂળજી છે, રણછોડભાઈ છે વગેરે જેવા. એટલે આ નર્મદની જે અસ્ત પામતી પેઢી છે એની સામે એક બીજી નવી પેઢી નો જન્મ થાય છે અથવા તો નવી પેઢીનો ઉદય થાય છે. અને એ નવી પેઢી છે ગોવર્ધન રામ ત્રિપાઠી, આનંદ શંકર ધ્રુવ, નરસિંહરાવ, મણિલાલ વગેરે જેવા સર્જકોની, કે જેમની એક ભારતીય સંસ્કૃતિથી, એમની પરંપરાઓથી છે, એમના આધ્યાત્મ વિશેના વિચારો એ સંપૂર્ણપણે એમનું અધ્યયન એમણે કર્યું છે અને એના કારણે એમની દ્રષ્ટિ જે છે એ વધારે સ્વસ્થ બની છે. એમાં નર્મદ જેવો જોસ્સો નથી, પણ એક સ્વસ્થતાપૂર્વક વિચાર લેવાની એક શક્તિ છે, નિર્ણય કરવાની એક શક્તિ છે કે ના, આપણા માટે જે સારું છે એનો જ સ્વીકાર કરવાનો છે, ના કે બધાનો. અને આપણું જે છે કે બધું દૂર કરવા જેવું નથી, આપણું પણ કેટલુંક સાચવવા જેવું છે, એવી સ્વસ્થ દ્રષ્ટિનો ઉદય થાય છે. એટલે આજે છે ગોવર્ધન રામ, મણિલાલ, નરસિંહરાવ વગેરે જેવા મહત્ત્વના સર્જકોનું સાહિત્ય ક્ષેત્રે આગમન થાય છે. એટલે આ જે છે એ પંડિત યુગના મહત્ત્વના પ્રેરક બળો છે અને જેના કારણે આપણને પંડિત યુગનું સાહિત્ય જે છે એ સુધારક યુગના સાહિત્ય કરતાં જુદું પ્રાપ્ત થાય છે. કે સુધારક યુગના સાહિત્યમાં મોટા ભાગે સમાજ સુધારો છે. આપણી જે કુરૂઢીઓ છે, દલપતરામના આપણે નિબંધો લઈએ, નર્મદનું મોટા ભાગનું સાહિત્ય સર્જન, રણછોડભાઈના નાટકો લઈએ, તો એના કેન્દ્રમાં સુધારો છે. જ્ઞાતિ નિબંધ છે, ભૂત નિબંધ છે, મિથ્યાભિમાન નાટક છે, આ વગેરે. તો આ બધા જ લલિતા દુઃખ દર્શક નાટક છે, આ બધી જ કૃતિઓ જે છે એના કેન્દ્રીય વિષય તરીકે સુધારાને દર્શાવે છે. પણ પંડિત યુગમાં આ પ્રકારના વિષયો નથી, એમાં પરિવર્તન આવ્યું છે અને એ જ એની ઓળખ છે જે સુધારક યુગથી જુદી પડે છે. હવે આપણે વિગતવાર મુદ્દા સાથે આ પંડિત યુગના લક્ષણોની વાત કરીએ તો પહેલું એનું લક્ષણ જે છે એ પંડિત યુગમાં જુસ્સાના સ્થાને વિચારમાં સ્વસ્થતાનો પ્રવેશ થાય છે. એટલે આપણે આગળ વાત કરી ગઈ એના પ્રેરક બળોમાં અથવા એના પ્રભાવક બળોમાં કે સમન્વય યુગ એને કહેવામાં આવે છે અથવા તો જે નવોત્થાનની આખી પ્રક્રિયા શરૂ થઈ એની પાછળ કઈ ભૂમિકા પડેલી છે. તો આપણે વાત કરી કે નર્મદનું જે એક પંક્તિ છે ખાસ કરીને પ્રસિદ્ધ કે યા હોમ કરીને કૂદી પડો, જે એના જુસ્સાને પ્રગટ કરે છે. તો આ યા હોમ કરીને કૂદી પડવાની જે ભાવના છે કે આપણા સમાજના જે કેટલાક દૂષણો છે એને સુધારવાની જરૂર છે, એને દૂર કરવાની જરૂર છે અને એના માટે કશું વિચાર્યા વગર બસ એને દૂર કરવાની છે. એ પ્રકારની એક ભાવ છે, એ પ્રકારની એક લાગણી છે. જ્યારે પંડિત યુગમાં આ પ્રકારનો અંધ જોસ્સો નથી, પરંતુ અહીં ભારતીય સંસ્કૃતિનું સાચું જ્ઞાન છે, સાચું અધ્યયન છે. એટલા એનું સંપૂર્ણ અધ્યયન, કદાચ સાચું કરતાં તો વધારે એનું સંપૂર્ણ અધ્યયન એમણે કરેલું છે અને એના કારણે એમની જે વિચાર દ્રષ્ટિ છે એ વધારે સ્વસ્થ બનેલી છે.
એ જોઈ શકે છે, એ સમજી શકે છે કે આપણી જે આર્ય સંસ્કૃતિ છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણો જે આધ્યાત્મનો વારસો છે એ આપણું મતલબ એના જે ઉત્તમ તત્વો છે એ બધા જ કાંઈ નાખી દેવા જેવા નથી, એ બધા કાંઈ દૂર કરવા જેવા નથી. એમાં એના જે ઉત્તમ પાસાઓ જે છે, એના ઉત્તમ તત્વો જે છે એને સાહિત્ય કૃતિમાં વણવાનું, સાહિત્ય કૃતિમાં આલેખવાનો એક નવો દૃષ્ટિકોણ આ સમયમાં એ પ્રગટે છે, અથવા તો નહીં નવો દૃષ્ટિકોણ અમલમાં આવે છે. એટલે એક જોઈએ કે આ જે દ્રષ્ટિ પરિવર્તન જે છે એ મહત્ત્વનું લક્ષણ છે આ સમયના સાહિત્યનું. એટલા માટે તમે સરસ્વતીચંદ્રને ધ્યાનમાં રાખો, અથવા તો નાનાલાલના જે ઉર્મી કાવ્યો છે, એમના પદ્ય નાટકો છે, કાંતના ખંડ કાવ્યો છે, કલાપીની ગઝલો છે, નરસિંહ રાવના કાવ્યો છે, આ બધામાં જે આપણા કેટલાક આપણું આધ્યાત્મ દર્શન અથવા તો જે આપણું જે સૂક્ષ્મ જે આપણી સંસ્કૃતિના જે છે એ સાહિત્યમાં વિષય તરીકે સ્થાન પામે છે. અને એની પાછળ જે આ જવાબદાર છે એ આ વિચારોની સ્વસ્થતા છે. એટલે આ ખાસ કરીને એનું પહેલું મહત્ત્વનું લક્ષણ છે. હવે બીજું જે લક્ષણ છે એ સાહિત્ય આદિ કલાઓમાં રસ રુચિ ધરાવનાર નવા વર્ગનો ઉદય થાય છે. હવે આપણે સતત જુઓ, આપણે સુધારક યુગને ધ્યાનમાં રાખશું તો જ આપણે પંડિત યુગના લક્ષણોને સમજી શકશું. એટલે સુધારક યુગમાં માત્ર હજી યુનિવર્સિટી શિક્ષણનો આરંભ હતો, એટલે સ્વાભાવિક છે હજી એનો વિકાસ થતાં અથવા તો એનો પ્રસાર થતાં હજી વાર લાગે. એટલે સામાન્ય પ્રજા જે છે એ એના સુધી પહોંચી ન શકે એટલી જલ્દી. એટલે પંડિત યુગ સુધી આવતા શિક્ષણનો જેમ વિસ્તાર થયો એવી રીતે સમાજમાં સાહિત્ય વગેરે કલાઓમાં રસ રુચિ ધરાવનાર એક નવા વર્ગનો ઉદય થયો. એટલે એના કારણે સાહિત્ય કલા વગેરેમાં રસ ધરાવતી પ્રજા જે છે એ એક નવી રીતે સામે આવે છે. એટલે આ એક જે વસ્તુ છે કે સાહિત્યનું સર્જન તો થાય છે, પણ એ સામે એને એવો પ્રતિભાવ પણ પ્રાપ્ત થવો જોઈએ, તો જ એની સંપૂર્ણતા સિદ્ધ થાય એવું કહી શકીએ. કારણ કે માત્ર સર્જન જે છે એ પૂરતું નથી. સર્જનની પરિપૂર્ણતા ત્યારે જ છે કે જ્યારે એનો યોગ્ય ભાવક પ્રાપ્ત થાય. એટલે આ સમયમાં સાહિત્યને આસ્વાદનાર નવા એક વર્ગનો ઉદય થાય છે. અને બીજું એવું કહેવાય છે કે સરસ્વતીચંદ્રનો એટલો એ સમયમાં પ્રભાવ હતો કે એક જેને કહે ને એક સ્ટેટસના પ્રતીક તરીકે એક સારા એક સમાજના એક સારા ઉત્તમ રસ રુચિ ધરાવનાર કળામાં એ તરીકે નામના પ્રાપ્ત થતી કે સરસ્વતીચંદ્ર જેવી કૃતિ એમના ઘરમાં સ્થાન પામેલી છે. એટલે આ પ્રકારની માનસિકતાનો ઉદય થયો. અને બીજું જે મહત્ત્વનું એના પછીનું જે પરિબળ છે એ સાહિત્ય સર્જનમાં ભવ્યતા અને ઉદ્ધાતતા તરફનો એક અભિગમ પ્રગટે છે. હવે અત્યાર સુધી આપણે જોયું કે સુધારક યુગ એને નામ પ્રાપ્ત થયું છે તો એના કેન્દ્રમાં સુધારો છે. પણ અહીં જ્યારે પંડિત યુગ તરફ આપણે આવીએ છીએ ત્યારે સુધારાની જગ્યાએ જીવન કઈ રીતે ઉન્નતિના માર્ગે આગળ વધી શકે, જીવન કઈ રીતે ભવ્ય બની શકે, એ પ્રકારના પ્રશ્ન સાથે સાહિત્ય સર્જન આરંભાય છે. અને આપણે જોઈ શકીએ છીએ એનું પરિણામ સરસ્વતીચંદ્ર, કુસુમમાળા, ક્લાંત કવિ વગેરે જેવી કૃતિઓમાં, અથવા તો બકા ઠાકોરના સોનેટમાં, કલાપીની ગઝલોમાં, કાંતના ખંડ કાવ્યો વગેરેમાં, કે એમાં એક મનુષ્ય જીવનની ઉન્નતિની કામના છે કે મનુષ્ય કઈ રીતે પોતાના જીવનને ઉચ્ચ બનાવી શકે, એક આદર્શની ભાવના અહીં આ સમયના સાહિત્યમાં સ્થાન પામે છે. એટલે એવું કહી શકીએ કે ભવ્ય
અને ઉત્તમ ઉદાત્ત સાહિત્ય ના સર્જન તરફનો એક અભિગમ બંધાય છે આ સમયગાળામાં. એના પછીનું જે મહત્ત્વનું લક્ષણ છે એ છે પૂર્વ અને પશ્ચિમના શુભ તત્વોનો સમન્વય કરવાની એક નવી દ્રષ્ટિનો ઉદય થયો. એટલે આપણે જોયું કે આ સમય ગાળો જે છે એ સમન્વયવાદી દ્રષ્ટિનો છે. એટલે આ મુદ્દા પર વધારે આપણે ચર્ચા કરવાની આમ તો જરૂર નથી, પણ આપણે જે સાહિત્ય આ સમયમાં પ્રાપ્ત થયું છે એમાં આપણા ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની જે સંસ્કૃતિ છે બંનેના શુભ તત્વો. પશ્ચિમમાં તાર્કિકતા વિશેષ પ્રમાણમાં છે, વૈજ્ઞાનિક રીતે વિચારવાની એક પરંપરા છે, ઇતિહાસને સાચવવાની એક પરંપરા છે. તો એવા જે કેટલાક પશ્ચિમના જે ઉત્તમ તત્વો છે કે જે જીવનને વિકાસની દિશામાં લઈ જાય છે. તો આપણા જે કેટલાક આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ અથવા તો ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આપણા જીવનને કેટલાક આપણી ભારતીય સંસ્કૃતિમાં જે કેટલાક ઉત્તમ તત્વો છે જે જીવનને એક દિશા આપી શકે અથવા તો જીવન જીવવાનો એક જુદો દૃષ્ટિકોણ આપી શકે. એટલે આ બંને પ્રકારના જે શુભ તત્વો છે એનો સમન્વય કરવાનો એક દૃષ્ટિકોણ આ સમયમાં ઉદય પામ્યો. એટલે આ જે મહત્ત્વનું એના પછીનું લક્ષણ છે પંડિત યુગનું. હવે આપણે એના પછીનું જે મહત્ત્વનું લક્ષણ છે એ છે સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય અને મહાન સાહિત્ય. એટલે કે જેને કહીએ ને કે ગુડ લિટરેચર અને ગ્રેટ લિટરેચરની એક શક્યતા ઊભી થાય છે કે એવો સાહિત્ય સર્જાવવું જોઈએ કે જે મનુષ્ય જીવનને ઉન્નતિના માર્ગે લઈ જાય, મોક્ષની દિશામાં લઈ જાય, અથવા તો જેનાથી મનુષ્યનું જીવન ચરિતાર્થ થાય. જેમ કે સરસ્વતી ચંદ્ર છે, જેમ કે નાનાલાલના કેટલાક નાટકો છે જેમાં આદર્શનો ભાવ છે કે આદર્શ જીવન કઈ રીતે જીવી શકાય. એટલે આ જે સાહિત્ય જે છે એ મહાન પ્રશિષ્ટ સાહિત્ય આપણા જે આદર્શો છે એની વાત કરે છે. એનું સાહિત્યમાં આ પ્રકારના ભાવો જે છે મહાન સાહિત્યના એ સ્થાન પામે છે. એટલે આ જે સમયગાળો છે એ સંપૂર્ણ રીતે જોઈએ તો એક જીવનની ઉન્નતિની શોધ કરતો અથવા તો જીવનને ઉત્તમ કઈ રીતે બનાવી શકાય એની સતત પર્યવેક્ષણા કરતો સમયગાળો છે. અને એના પછીનું જો આપણે લક્ષણ જોવું હોય તો આ સમયગાળામાં આપણે જોયું કે સુધારક યુગમાં સંશોધન ને વિવેચન વગેરેનો આરંભ થાય છે. પણ એ સમયમાં હજી આપણા જે કેટલાક મહત્ત્વના કાર્યો જે છે કે આપણી આખી આધ્યાત્મિક જે પરંપરા છે, વેદ ઉપનિષદો અને આપણા જે ગ્રંથો છે, મહાકાવ્યો છે, એના અનુવાદો નહોતા થયા. એટલે આ સમયગાળામાં આ બધા જ જે આપણા પ્રાચીન ગ્રંથો છે, આપણા જે વેદો છે, આ બધાનું સંશોધન થાય છે, એના અનુવાદો થાય છે અને એના કારણે આપણું ઉત્તમ જે છે એ વિશ્વ સુધી પહોંચે છે. એટલે વિશ્વ ને ભારતીય સંસ્કૃતિનો પરિચય થાય છે. એટલે આ સમયગાળામાં જે સ્વાધ્યાય થયા, સંશોધન થયા, જે સંસ્થાઓની સ્થાપના કરી, જેને વેદ જેવા આપણા જે ઉત્તમ ગ્રંથો છે એના અનુવાદો કર્યા અને ભારતીય સંસ્કૃતિને અન્ય વિશ્વ સમક્ષ જેને પ્રતિષ્ઠિત કરી. એટલે આના કારણે એક જુદું વાતાવરણ બંધાય છે. ભાષાનો પણ મૂળમાંથી એના અધ્યયનનો આરંભ થાય છે. એટલે જે તેત્સી તોરી જેવા વિદ્વાનો છે એમને આપણી ભાષાઓના સંશોધનની એક આખી પરંપરા ઊભી કરી. એટલે જેને કહે ને કે એક પશ્ચિમના જે સંશોધકો છે, એમના જે અધ્યાપકો છે, એમના દ્વારા જ એવું કહીએ કે આ જે અધ્યયનની એક પરંપરા શરૂ થાય છે. અને આ સમયગાળામાં એવા આપણને અભ્યાસકો પ્રાપ્ત થયા છે કે જેમને આ પ્રકારનું મહત્ત્વનું પ્રદાન કર્યું છે, સંશોધન, સંપાદન અને અનુવાદ. હવે જોયું કે સુધારક યુગમાં ગદ્ય અને પદ્ય ક્ષેત્રે નવપ્રસ્થાનો થયેલા કેટલાક, અને નર્મદ અને દલપતરામ વગેરે જેવા સર્જકો દ્વારા જ ખાસ કરીને થયા. એટલે આરંભ તો સુધારક યુગમાં થઈ ગયો હતો,
સ્વરૂપની વાત કરીએ, ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રે વિષયોની વાત કરીએ કે નવા નવા વિષયો સાહિત્યમાં સુધારક યુગમાં પ્રવેશે છે, તો આ સ્વરૂપોનો માત્ર આરંભ હતો સુધારક યુગમાં. પણ પંડિત યુગમાં આ સ્વરૂપોને વિકાસનું શિખર પ્રાપ્ત થાય છે. હવે એ વિકાસના શિખરની સાથે સાથે એને ચિરંજીવિતાનું તત્વ પણ સાહિત્યમાં પ્રવેશે છે, અથવા તો એ સાહિત્ય જે છે એ ચિરંજીવિતા પ્રાપ્ત કરે છે. હવે એક જ આના માટે ઉદાહરણ જે છે કે જે કલાપીની ગઝલો છે, કાંતના ખંડકાવ્યો છે, સરસ્વતી ચંદ્ર છે, આ જે સાહિત્ય છે પંડિત યુગનું, નાનાલાલના કેટલાક ઉર્મી કાવ્યો છે, તો એમાં કેટલાક ચિરંજીવ તત્વો છે. પ્રેમ વિશે, દાંપત્ય જીવન વિશે, સમાજની ઉન્નતિ વિશે જે કેટલુંક જે ઉત્તમ ભાવ સાથે જે મતલબ જે ભાવનાનું આલેખન થયેલું છે એ કેટલાક સનાતન જીવન મૂલ્યોને કેન્દ્ર કરે છે. અને એના કારણે પ્રેમ જુદી રીતે આલેખાવા લાગ્યો. દાંપત્ય જીવનમાં માત્ર શારીરિક સુખનું મહત્ત્વ નહીં, પણ એમાં આત્માનું મિલન, આધ્યાત્મિક સુખ વગેરેની પ્રાપ્તિ નું મહત્ત્વ વગેરે જેવા ભાવો આ લેખાતા જોવા મળે આપણે, ખાસ કરીને નાનાલાલ અને ગોવર્ધનરામ ત્રિપાઠીના સાહિત્યમાં. એટલે આ એના ઉત્તમ ઉદાહરણો છે કે આ સમયમાં જે આપણે સાહિત્ય પ્રાપ્ત થયું એની સંપૂર્ણ વિકાસ સાથે પ્રાપ્ત થયું અને ચિરંજીવિતાના તત્વ સાથે પ્રાપ્ત થયું. એટલે આ આપણે કુસુમમાળા જે છે એ આપણું એ સમયથી એ મહત્ત્વનો કાવ્ય ગ્રંથ છે. કાંતના ખંડ કાવ્યો જે છે એ આજે પણ એટલા જ આપણે રસથી આપણે એને આસ્વાદીએ છીએ. સરસ્વતી ચંદ્ર છે, કેટલીક વાર આપણને એમાં પાછળથી એવું લાગે કે બહુ લંબાણ વગેરે છે, પણ આજે પણ કોઈ વિવેચક ગુજરાતી સાહિત્યમાં એવું નહીં હોય કે જે વિવેચક તરીકે સ્થિત થયા સુધીમાં એમને સરસ્વતી ચંદ્ર પર વિવેચન અથવા તો અભ્યાસ લેખ ન કર્યો હોય. એટલે એ કૃતિ પર થયેલા જે વિવેચન લેખોની આપણે યાદી બનાવીએ તો પણ પાનું ભરાઈ જાય એ પ્રકારની. એટલે સરસ્વતી ચંદ્ર જેવી કૃતિની અત્યાર સુધી એ પ્રકારની એનું સ્થાન છે. એ પ્રકાર એની એક પ્રતિભા, મતલબ એની એ કૃતિ નો આપણે એ રીતે જોગાયેલી છે કે કોઈ એને અવગણી ન શકે. બીજું જો આપણે વાત કરવી હોય તો ભાષા, સાહિત્ય, ધર્મ, તત્વને લગતી આ સમયગાળામાં એક ગંભીર પર્યેષણાનો આરંભ થાય છે. હવે ખાસ કરીને આપણે અહીં જો આપણે કોઈ સાહિત્યકારનું નામ લેવું હોય તો આપણે આનંદશંકર ધ્રુવની વાત કરવી પડે, ખાસ જેમને ધર્મ વિશે મહત્ત્વના અભ્યાસ ગ્રંથો અથવા ચિંતનાત્મક ગ્રંથો આપેલા છે, આપણો ધર્મ વગેરે. એટલે જેમાં આર્ય ધર્મની ઊંડી પર્યેષણા કરવામાં આવી છે અને સતત એમને એમના સામાયિક જે છે એમાં સતત એમણે એનું લેખન એના પર કરેલું છે. એટલે સતત એના પર ગંભીર ચર્ચાઓ દ્વારા, ક્યાંક લખાણ દ્વારા સતત એની સાહિત્ય, ભાષા અને ધર્મની ચર્ચા થતી રહી છે. અને એના કારણે એ સમયની પ્રજામાં, એ સમયના સમાજમાં અથવા તો એ સમયના સાહિત્યિક વર્તુળમાં આ પ્રકારની સમન્વયની દ્રષ્ટિ કેળવાય છે, જેમાં આ પ્રકારના ચિંતનાત્મક લેખો અને ચિંતનાત્મક ધર્મ જે ગ્રંથો છે એનો મહત્ત્વનો ફાળો છે. આપણે જોઈ શકીએ કે મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર ધ્રુવનું જે સંસ્કૃતિ ચિંતન છે, નરસિંહ રાવના ભાષા વિષયક જે વ્યાખ્યાનો છે, કાંતનો સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ વિનિયોગ છે, પછી આ નાનાલાલનો અપદ્ય ગદ્યનો પ્રયોગ છે, તો બળવંતરાય ઠાકોરનો પ્રવાહી પૃથ્વીનો પ્રયોગ છે વગેરે, મણિલાલ અને કલાપીની ગઝલો છે, કૃષ્ણલાલ ઝવેરીના અરબી ફારસી સંબંધી એમના સંશોધન લેખો છે, નર્મદા શંકર, દેવશંકર મહેતાના ઉપનિષદ વિચારણા અને હિન્દી તત્વજ્ઞાનના ઇતિહાસ વિષયક પુસ્તકો છે. આ બધા જ એના પ્રમાણો છે કે જેમાં આ ભાષા, ધર્મ, તત્વજ્ઞાનને લગતી ગંભીર પર્યેષણા કરવામાં આવી છે. એટલે આ રીતે જોઈએ તો આ બધા જે છે એ પંડિત યુગના સાહિત્યના મહત્ત્વના લક્ષણો છે, એની ઓળખ છે કે જેના દ્વારા પંડિત યુગનું સાહિત્ય એ સુધારક યુગથી જુદું પડે છે. અને એ રીતે જોઈએ
તો સાહિત્યનો જે અર્વાચીન કાળનો આખો ઇતિહાસ છે એમાં પંડિત યુગને સર્જનની દ્રષ્ટિએ સુવર્ણકાળ ગણવામાં આવે છે. અને જીવનના સનાતન મૂલ્યો જે છે, માનવ મહિમાનું ગાન, ઊંચી કલા સૂઝ અને સૌંદર્ય દ્રષ્ટિ સાથે એક તેજસ્વી કલ્પના આ સમયના સાહિત્ય સર્જનમાં ભળે છે. અને એના કારણે પંડિત યુગનો સર્જક જે છે, અથવા તો પંડિત યુગનું જે સર્જન છે એ નવી ઊંચાઈને પ્રાપ્ત કરે છે. કાંત, કલાપી, નાનાલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, ધ્રુવ વગેરે જેવા સર્જકોની જે જીવન ભાવના છે, એમની જે કલા ભાવના છે, એનો સાહિત્ય પર, સમાજ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. અને એ અર્થમાં આ યુગના સર્જકો જે છે એ યોગ્ય રીતે સંસ્કૃતિ સર્જકો અને સંસ્કાર સેવકો છે. અને એ રીતે સંપૂર્ણ આપણો જો ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો આપણો જે છે સાહિત્યનો સમયગાળો, જે શ્રેષ્ઠ યુગ તરીકે જે એને નામ પ્રાપ્ત થયું છે, અથવા તો સુવર્ણકાળ તરીકે એને જે ઓળખ પ્રાપ્ત થઈ છે, એ આપણને યોગ્ય લાગે. એટલે ક્યાંક ને ક્યાંક જીવનના જે ઉચ્ચ મૂલ્યો છે એને પ્રાપ્ત કરવાની ખેવના સાથે આ સાહિત્ય સર્જન આરંભાય છે. આભાર.